અહીંથી જે પાંચે ટીમો છે તેઓ સ્ટેજ ઉપર પધારશે. ટીમ પૃથ્વી, ટીમ જળ, ટીમ અગ્નિ, ટીમ વાયુ તથા ટીમ આકાશ. ટીમ પૃથ્વીમાં છે પરબતજી જોગાજી રાજપૂત, ભાણાજી શામદાજી રાઠોડ, દીપકસિંહ મુરાજી ઉમટ. ટીમ જળમાં છે શિવપાલસિંહ વનરાજસિંહ પરમાર, રાણીબેન દાનાજી પરમાર, નિલેશસિંહ દેવરાજસિંહ ટાંક. ટીમ અગ્નિમાં છે નરેશસિંહ દેવરાજસિંહ ટાંક, નિહારિકાબા વિજયસિંહ જોગુ, આશાબા ડાયાજી રાઠોડ. ટીમ વાયુ બ્રિજરાજસિંહ બલદેવસિંહ પરમાર, કૃપાલસિંહ રાજુભા વજાણી, રાણાજી અર્જણજી જગાણી. અને ટીમ આકાશ એટલે કે પાંચમી ટીમ એમાં છે નિમેશસિંહ દેવરાજસિંહ ટાંક, અનિતાબા આખાજી પરમાર, પિયુષસિંહ રાણાજી જગાણી. આ પાંચ પંચતત્વોની આપણી ટીમો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ થોડા જ સમયમાં આપણી સમક્ષ ક્વિઝ કોમ્પિટિશન શરૂ થઈ જવા રહી છે. હેલો. ઋષિ મુનિઓનું અને સાયન્ટિસ્ટ બંનેનું એવું માનવું છે કે આ સંપૂર્ણ દુનિયા 5 એલિમેન્ટ્સ એટલે કે પંચ તત્વોની બનેલી છે. એવી પંચ તત્વની અમારી આકાશ, વાયુ, અગ્નિ, જળ તથા પૃથ્વીની 5 ટીમો વચ્ચે હમણાં જ ટૂંક જ સમયમાં ક્વિઝ કોમ્પિટિશન થવા જઈ રહ્યું છે. તો શાંતિથી બધા જ ભાઈઓ બહેનો નિહાળજો. અને આ કોમ્પિટિશનના સિલેબસ વિષય છે રામાયણ, મહાભારત અને કૃષ્ણ લીલા. જજીસ જયદીપસિંહ સામતજી ચૌહાણ, સીએ અંજનાબેન જસરાજસિંહ યાદવ તથા પાયલબા મહેશસિંહ મંગાણી પોતાનું સ્થાન ગ્રહણ કરશે. તેમની સાથે અમારી સમિતિમાંથી બલદેવસિંહ વેલાજી જોગુ જે એક બર્ઝર રાઉન્ડ હશે તેમાં થર્ડ એમ્પાયરનો રોલ ભજવશે. માતાઓ તથા બહેનો બાળકોને શાંત રાખો. તો સનાતન ધર્મના રામાયણ, મહાભારત વિશે આજે તમને અહીંથી ઘણું બધું જાણવા મળશે. ક્વિઝ કોમ્પિટિશન મને અહીં જાણીને ખૂબ જ ખુશી થાય છે. મિત્રો, આ કોમ્પિટિશનમાં ભણેલ હોય કે અભણ હોય, ભણેલ હોય કે અભણ હોય, નાના હોય કે મોટા હોય, તમામ રાજપૂત સમાજના ભાઈઓ બહેનો, માતાઓ, વડીલો ભાગ લઈ શકે છે. તેનું સાક્ષાત ઉદાહરણ તમારી સામે છે. તમે અહીં સ્ટેજ ઉપર જોઈ શકો છો. આપણા વડીલો, માતાઓએ બધાએ ક્વિઝમાં પાર્ટિસિપેટ કરી અને અમારું પ્રોત્સાહન વધાર્યું છે. ચલો, જજીસ રેડી? ક્વિઝ કોમ્પિટિશન માં સૌથી પહેલો રાઉન્ડ રેપિડ ફાયર. મેમાં ઇન્ટ્રોડક્શન. તમને હવે બધાને ખબર પડી જ ગઈ હશે. 5 ટીમો છે, એક ટીમમાં 3 જાણા છે અને ટોટલ 15 જાણા પાસ થયા છે. આ 15 જાણા આપણે આગલા રવિવારે એટલે કે 4 તારીખે એક્ઝામ લીધી હતી, તેમાંથી સિલેક્ટ થઈને આવેલા છે. એવું નથી કે ગમે તેને બેસાડી દીધા છે. હવે રાઉન્ડ 1 રેપિડ ફાયર રાઉન્ડ. નિયમો એ છે દરેક ટીમને 5 પ્રશ્નો પૂછવામાં આવશે. સાચા માર્ક્સના +5 અને ખોટાનો કોઈ માર્ક્સ કપાશે નહીં. દરેક એક પ્રશ્ન માટે 1 મિનિટ આપવામાં આવશે. માઈક. ટીમ પૃથ્વીને માઈક આપો. ઓકે, ચલો ધ્યાન દેજો. નેક્સ્ટ ટીમ પૃથ્વી. મહાભારતના યુદ્ધમાં કેટલામા દિવસે ભગવદ ગીતાનો ઉપદેશ આપવામાં આવ્યો હતો? 1 જ મિનિટ છે તમારી પાસે.
તમારો જવાબ છે પહેલા દિવસે. નેક્સ્ટ સાચો જવાબ પ્રથમ દિવસે ભગવદ્ ગીતાનો ઉપદેશ આપવામાં આવ્યો હતો. +5 જજીસ ધ્યાન આપજો. બળદેવસિંહ ને હું નમ્ર વિનંતી કરીશ કે તેઓ મોબાઈલમાં ટાઈમર ચાલુ કરે. ચલો નેક્સ્ટ રામાયણનો અંતિમ કાંડ કયો હતો? રામાયણનો અંતિમ કાંડ કયો હતો? તમારે જ આન્સર આપવાનો છે. 1 મિનિટનો સમય છે. બળદેવસિંહ કેજો 1 મિનિટ થઈ જાય. નથી ખબર. કર્મકાંડ. કર્મકાંડ. નેક્સ્ટ ઉત્તરકાંડ. સોરી. થર્ડ ક્વેશ્ચન જનક રાજાનું મૂળ નામ શું હતું? જનક રાજાનું મૂળ નામ શું હતું? તમારો આ રાઉન્ડનો ત્રીજો ક્વેશ્ચન છે. જનક રાજાનું મૂળ નામ શું હતું? નેગેટિવ માર્ક્સ નથી, માર્ક્સ કટ નહીં થાય, જવાબ આપી શકો છો. જનક રાજા જ હતું. શિરધ્વજ નામ શિરધ્વજ હતું. ફોર્થ ક્વેશ્ચન અર્જુનના રથ પર કયા દેવતા બિરાજમાન હતા? અર્જુનના રથ પર કયા દેવતા બિરાજમાન હતા? હનુમાનજી. રાઈટ આન્સર. +5. ફિફ્થ ક્વેશ્ચન ભીષ્મને ઈચ્છા મૃત્યુનું વરદાન કોણે આપ્યું હતું? ભીષ્મજીને ઈચ્છા મૃત્યુનું વરદાન કોણે આપ્યું હતું? સમય 1 મિનિટનો જ છે. પરશુરામજી. શાંતનુ તેમના પિતાશ્રી. ઓકે. રેપિડ ફાયર રાઉન્ડની બીજી ટીમ ટીમ જલ. આર યુ રેડી? તૈયાર છો તમે? ચલો ધ્યાન દેજો. લક્ષ્મણજી મૂર્છિત થયા ત્યારે હનુમાનજી કયો પર્વત ઉપાડી લાવ્યા હતા? દ્રોણગીરી. દ્રોણગીરી. સાચો આન્સર. +5. નેક્સ્ટ ક્વેશ્ચન દ્રૌપદીના કેટલા ભાઈ હતા? દ્રૌપદીના કેટલા ભાઈ હતા? 1. 5. રોંગ આન્સર. નેગેટિવ માર્કિંગ નથી. નેક્સ્ટ સીતાજીને કોનો અવતાર માનવામાં આવે છે? માં લક્ષ્મી. લક્ષ્મીજીનો. સાચો જવાબ. નેક્સ્ટ શ્રી કૃષ્ણના, હું અહીંથી કહું પછી જ આન્સર બતાવજો. શ્રી કૃષ્ણના ધનુષનું નામ શું હતું? સારંગ. સારંગ. સાચો જવાબ. નેક્સ્ટ રામે સમુદ્ર પર સેતુ બાંધવા કયા 2 વાનરની મદદ લીધી હતી? નલ નીલ. નલ નીલ. સાચો જવાબ. સરસ પ્રદર્શન. ટીમ જળ. પાણી. પાણી વિના સંસાર સૂનું. ચલો નેક્સ્ટ ટીમ અગ્નિ. ટીમ અગ્નિને 5 ક્વેશ્ચન પૂછવામાં આવશે. શ્રી કૃષ્ણને પગમાં ધનુષ વાગવાથી મૃત્યુ થાય એવો શ્રાપ કોણે આપ્યો હતો? ગાંધારી. ગાંધારી. ઋષિ દુર્વાસા. રોંગ આન્સર. નેક્સ્ટ રાજા વાલી ક્યાંના રાજા હતા? કયા પ્રદેશના રાજા હતા રાજા વાલી? કિષ્કિંધા. કિષ્કિંધા. કિષ્કિંધા નગરી. સહી જવાબ. નેક્સ્ટ આન્સર. નેક્સ્ટ મહાભારત યુદ્ધમાં સૌ પ્રથમ શંખ કોણે ફૂંક્યો હતો? શ્રી કૃષ્ણ. અર્જુન. રોંગ આન્સર. નેક્સ્ટ કુબેરને પુષ્પક વિમાન કોણે આપ્યું હતું? બ્રહ્માજી. બ્રહ્માજી. સહી જવાબ. નેક્સ્ટ કયો કૌરવ યુદ્ધ દરમિયાન પાંડવો તરફથી લડ્યો હતો? યુદ્ધ દરમિયાન પાંડવો તરફથી લડ્યો હતો. અઢાર સેકન્ડ થઈ ગયા છે. સુસેન. યુયુત્સુ. રોંગ આન્સર. નેક્સ્ટ ટીમ વાયુ. રાજા દશરથની કઈ રાણી યુદ્ધમાં સાથે લડવા ગયા હતા? માતાઓ બાળકોને શાંત રખાવો તો કંઈક રામાયણ મહાભારતના સદગુણ આવશે. સુમિત્રા.
સુમિત્રા રોંગ. કઈ કઈ. નેક્સ્ટ. શકુનીની હત્યા કોણે કરી હતી? શકુનીની હત્યા કોણે કરી હતી? તમામને નમ્ર વિનંતી છે કે શાંતિ જાળવો. જેમ આમની ક્વિઝ કોમ્પિટિશન પૂરી થશે એટલે તમારી ચાલુ થશે. એક પબ્લિક રાઉન્ડ પણ રાખ્યો છે. આમાંથી ઘણા ક્વેશ્ચન હશે. સહદેવ. સહદેવ સાચો જવાબ. નેક્સ્ટ. શ્રી રામે સીતાનો ત્યાગ કર્યો ત્યારે સીતાજીને વનમાં છોડવા માટે કોણ ગયું હતું? બોલો. લક્ષ્મણ. લક્ષ્મણજી. સહી જવાબ. નેક્સ્ટ. ધૃતરાષ્ટ્રની માતાનું નામ શું હતું? તમારી પાસે વધુ સમય નથી. અંબાલિકા. અંબાલિકા. અંબિકા. સોરી, રોંગ આન્સર. નેક્સ્ટ. વનરાજ વાલી કોના પુત્ર હતા? વાલી કોના પુત્ર હતા? ઇન્દ્ર. ઇન્દ્ર. સહી જવાબ. નેક્સ્ટ. ટીમ આકાશ. દ્રોણાચાર્યના પુત્રનું નામ શું હતું? અશ્વત્થામા. સહી જવાબ. +5. નેક્સ્ટ. પરીક્ષિતનું મૃત્યુ કેવી રીતે થયું હતું? પરીક્ષિતનું મૃત્યુ કેવી રીતે થયું હતું? શ્રાપના કારણે. સાપ કરડવાથી. રોંગ આન્સર. નેક્સ્ટ. કયો પાંડવ જ્યોતિષ વિદ્યામાં નિપુણ હતો? નકુલ. સહદેવ. રોંગ આન્સર. નેક્સ્ટ. ઘટોત્કચના પુત્રનું નામ શું હતું? બર્બરીક. બર્બરિક. સાચો જવાબ. નેક્સ્ટ. વિદુર કોનો અવતાર માનવામાં આવે છે? સમયનો અભાવ છે. બાવીસ સેકન્ડ થઈ ગયા છે. આ રાઉન્ડમાં કોઈ જ નેગેટિવ પોઈન્ટ નથી. માતાઓ બાળકોને શાંત રખાવો. જમણી બાજુથી કોઈ જ અવાજ નથી આવતો. વડીલો ભાઈઓ શાંતિથી સાંભળે છે. પચાસ સેકન્ડ થઈ ગયા છે. રાઉન્ડ 1 યમરાજનો અવતાર હતા. રાઉન્ડ 1 અહીં પૂર્ણ થાય છે. હવે રાઉન્ડ 2. રાઉન્ડ 2 નું નામ છે ઇન્ફાઇનાઇટ બાઉન્સ. ઇન્ફાઇનાઇટ બાઉન્સ એના નિયમો છે. દરેક ટીમને 3 પ્રશ્ન પૂછવામાં આવશે. સાચા જવાબના +10 માર્ક્સ, ખોટા જવાબના -5. જો ખોટો જવાબ આપશે તો -5 માર્ક્સ. અગર પ્રશ્ન ન આવડે તો આગળની 3 ટીમ સુધી પાસ થશે. એનો મતલબ એવું છે કે આ ટીમ પાસે પ્રશ્ન પૂછ્યો ન આવડે તો 1, 2 અને 3. એ ટીમ થઈને 3. ઓકે. આ ટીમને ના આવડે તો એના પછીની 2 ટીમ 1 અને 2. આમને ના આવડે તો 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 1 અને 2. નિયમો સમજાઈ ગયા છે? ટીમ પૃથ્વી